હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ કચરા પોતા થઈ ગયા, હવે જઈએ છે નાવા ધોવા. અને દીક્ષિત લઈને આવ્યો નાસ્તો, હવે જોઈએ શું કરે. પછી કચરા પોતા થયા, દાદા પાણી સોટે છે, ના ચોકલું ચૂક કરે છે, ખમણનો નાસ્તો કરે છે ગાઈસ. અને વાગવા 9 વાગી ગયા છે. એટલે ગાઈસ કે નાસ્તો કરવો છે. દીક્ષિત બોલાવજો બધા. એ આવી જો ફોન હમો હું બોલતો ખરા. ખમણ ગાઈસ, હું નહીં રેડી થઈ ગઈ છું. અને પાકવામાં લગતું 10 ને 9 વાગે, પણ બંધ છે ઘડિયાળ. અને મજૂર આવ્યા હા પંખી ઘર કરવાનું. પપ્પાને બેઠા જ હું હાય હેર અલા ડીશ તો લાવી દે, હું ડીશ લેતા રે. પપ્પાને બેઠા છે, પંખી ઘર બનાવવાનું છું ને ભાઈના રોમે બનાના, એટલે બધા બેઠા કોન્ટાડી નક્કી કરે. હા ચા પાણી પેલા ઘરેથી આવા તો સુધી રાહ જોઈને બેઠા વાતચીત કરે. મમ્મી તો હજુ લેમડો લેવાઈશ. એ બાલી જો મને શી કરો છે. ચોકન બેઠો તું ખોરામ બેઠો છું ગાઈ ને મારે ખોરામ બેહું હતું એટલે નહીં કઢું. ખોરામ જ બેહા હેરો મારા. અમે ખમણ અને કઢી ખાઈ લઈએ. જો ગાઈસ ખાય છે થોડું અને જો ફ્રેન્ડ લોકો જે પણ ગાડી ધોરાવી હોય દીક્ષિતનો કોન્ટેક્ટ કરે એટલે પતિએ જી સર્વિસ સ્ટેશન પૂરું કરી નાખ્યું. જા બાના માથા ઉપર કર. બાન કે તું માથું નેચું કર, નેચું કર. ઓ બાપરે, ઓહો ઠંડુ ઠંડુ લાગે ને દીક્ષિત. તાર કરવું બા કે બાન કે કરો એને માથું તું માથું નેચું કર. હા હા ભાઈ આ બાજુ મજા આવે દીક્ષિત. હા હા ઠંડુ ઠંડુ લાગે નહીં. હા 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 ઓલ્યો તાર પાણી છોટે ને તો નહીં સાફ કરવું આપણે. બસ લે બસ. મને તો બે વાકે આઈકણ ખૂણામાં દુખાય હા અને આઈકણ આટલે દુખાય ગમે તેથી હોય. અહીં દુખાય દીક્ષિત આઈકણ ફોલ્ડી નથી હોતા આવે ને અંદર અંદર. ચા કોફી આઈસ ગાઈસ જો આમનો ચા અને કોફી પી લે. હું નહીં લઉં ધોઈ લઉં ગાઈસ. ત્યાં સુધી પપ્પા બોનું હાલ દીધું, ફિક્સ કરી દીધું. પપ્પાએ બોનું હાલ દીધું ગાઈસ. હવે પંખી ઘર બનાવવાનું હવે જાણે લોકો ફ્રી થઈને આવે બનાવો. જો ગાઈસ અમારા છોકરું એ શું કરું કે લાય એ આવ્યું ને આ ઓમ કરવાનું, એમ કરવાનું. જો આમ કરવાનું. ટીશું 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 લાલાબાની. હા એકણી દિવાળી પેલું ટીકડી ફોડે ને એકણી ધુમાડો ને કરો. જો હેરજી બાપ મને તો ભૂખ લાગી છે, પેટમાં લાય બરાબર છે ખાઈ દિવાળી એ લાગ. 12:30 થયા છે ગાય. લે હડા લે દીક્ષિતભાઈ ને આ દે ખાવા. હા ઓવત તો એમ ફૂટ આ હું બનાવી શાક બનાવી છે ગાઈસ. જો મિક્સ સબ્જી બનાવી, ચોરી બટાકા રીંગણનું શાક છે. સવારે ચટણી ભાખરી બનાવી હતી મજૂરને આપવા ક્યારેને. અને આ છે દાળ ભાત. આ તો ગોરવાળી પપ્પા માટે અલગ કાઢીને લાવજે એની. જો નાઠો આ છો નાઠો પીટી કરવા જોઈએ બિચારા. આ છે ગાઈસ જો દાળ અને ભાત અને રોટલી. તમારું દીક્ષિત તમે બધા ખાઈ લઈએ. મમ્મીજી છે, મમ્મી ગમેજી છે ના શું આવી અમારે. હા ફોન જોવા માટે ને અવાજ એ મમડા તે કહેતા મમ્મી આવીએ જજો મજૂર કહેવાય. આ બાય ને કર ગાઈસ. મમ્મી આખું નાખું ભણ ભરવા માંડી શાક ના ભાત ના.
અમે તો કહી રહ્યા પણ હવે મમ્મી મજૂર બાકી હા 1 વાગે ડાયરેક્ટ આમ નામ લઈ જાય એટલે એમને જમ ખાવું હોય માલા પછી જમ જોવો ને માલા પછી અહીં ચાબી લઈ એટલે કરે છે પેલી કુખડી હાલ દે જો કાંઈ શેરડી હવે પણ મમ્મીને ઉપડાઈ દે એટલે લઈને જાય પેલા કરે લે સાસની બહેણી અને પણ ભરીને હેડે આવજો દાર લઈને જાઉં તો ગઈ ચા પાણી કરી લીધા છે વાગમ 4 વાગ્યા છે અને દીક્ષિતથી હું લઈને ફરે લસણ લીધું બાય નહીં પૈસા આપી દે લે ડુંગળી લસણ પેન વાસણ ઘસાય છે ચાના આજો 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 છોકરું આ છોકરું જુઓ આ છોકરો અને આ છોકરું અમારું એ ઢોરો નહીં દીક્ષિત લહણ લાવ મૂકી દઈએ જો ગાઈસ ડુંગળી લસણ લીધું છે હવે ચોય સુધી ચાલશે હવે જો આ 2 દડા રમી દે નહીં હાલતો આપો નહીં એમ કે હા યાદ હું કે હું કીધું કે એવું કરું એમ કીધું તું એ કુલર કરવું હા બાના કરું હા જે બાના નહીં કરું એ લ્યોતા અલે ઓવા ગુલ્ફી બનાવી દીક્ષિત તો જોજે આવડે તો ખાતી હા બપોરે હાર લાવીએ જો ખાલી હું પંકન કહું લેતા હો ને મમ્મી ખાવા કાઢવા ભાત વગાડ્યા રોટલા ડુંગળી સેવનું શાક છાશ ડુંગળી મીઠું વાગવામ ગાઈસ 9:45 થઈ ગયા છે બધા છોકરા રમવા આવ્યા છે અને ડિસ્કો કરે હ અને દીક્ષિત ને બધા રમી રહ્યા જોજો છે હા લાઈક કરો ફોલો કરો ફોલો કરો લાઈક કરો ફોલો કરો બસ યાદ હું એકલી હવે ખાવાયું કારણ કે મમ્મીને આજ છે ઉપવાસ કિંજલ એમને બધા પપ્પાને બધા વહેલા ખાઈ લીધું અને વરસાદ અંધારીને આવ્યો વીજળીને એવું થાય છે પહેલાં ખાઈ લઈએ અને ભાઈ લોક મારીને પહેલાં ઘરે જતા રહીએ જો લાઇટ બાઇટ જતી રહે એ પહેલાં તો ગેસ ખાઈ લઈએ શું બનાવ્યું જો ગેસ ખાવામાં બટાકા રીંગણ ચોરી મિક્સ શાક છે ચોરી બટાકા રીંગણ મિક્સ શાક છે ખીચડી ઠંડી છાશ મરચાં અત્યારે ફરીથી બનાવે રોટલી અને રોટલો તો ગેસ ખાઈ લઈએ પછી સૂઈ જઈએ